टिक्खुतु वयाहिणं भयाहिणं वन्दामि नमस्यामि सत्कार्यमि सम्मानिमि कल्याणं मंगलम देवयं चेयं पूजाशं मत्थं वन्दामि स्वामी हाजी टिक्खुतु वयाहिणं भयाहिणं वन्दामि नमस्यामि सत्कार्यमि सम्मानिमि कल्याणं मंगलम देवयं चेयं पूजाशं मत्थं वन्दामि स्वामी वयाहिणं भयाहिणं वन्दामि नमस्यामि सत्कार्यमि सम्मानिमि कल्याणं मंगलम देवयं जयं प्रजासं मथेण वन्दामि स्वामी हाजी स्वामी सातामा हाजी स्वामी फरमाओ सुजी हाँ नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो बसायणं नमो लोये सब सावणं एसो पंचन मुक्कारो सव्व पावपणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम परमं हवै मंगलम ओम नमो नानस्स ओम नमो सूयस्स ओम नमो सूयदेव्याय ओम नमो वायनार्यस्स ओम नमो बंभिये लेविये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्य युग प्रधान आचार्य उपाध्याय साधु साधी भगवंतो जिन शासन देव जिन शासन माता आदि समस्त શાસનના ઉપકારી તત્વોના શ્રી ચરણે આપણા સૌના શ્રદ્ધાપૂર્વકના વંદન આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો ચાલો હે પતિત જન પાવને सूरसरिता समी अधमौधारिणी आत्मसिद्धि जन्म जन्मांतरो जाणता जोगिए आत्म अनुभव वडे आज दीधी भक्त भगीरथ समा भाग्यशाળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી થી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ करीती हे पतित जन पावन सरिता समी अधम उधारिणी आत्मसिद्धि आत्मसिद्धि ચાલો આપણે ગયે વખતે જે બે ગાથા વિચારી હતી એને આજે ફરી જરા ઉર્મિલાબેન હેલો ઉર્મિલાબેન જી स्वामी તમે જરા 12મી ગાથા તમારી બુકમાંથી એનો ભાવાર્થ વાંચી જજો હા 12મી અને 13મી પછી આપણે 14મી માં જઈએ હાજી સદગુરુના ઉપદેશ વિના જીનનું સ્વરૂપ સમજાય નહીં અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શું થાય જો સદગુરુ ઉપદેશે જીનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જીનની દશાને પામે બરાબર સદગુરુના ઉપદેશથી જે જીનનું સ્વરૂપ સમજે તે પોતાના સ્વરૂપની દશા પામે કેમ કે શુદ્ધ આત્માપણું એ જ એટલે એનો ખાલી ભાવાર્થ જ વાંચજો આખું નહીં હા ભાવાર્થ જ વાંચજો હાજી એ જીનનું સ્વરૂપ છે
અથવા રાગ દ્વેષ અને અજ્ઞાન જીનને વિશે નથી. તે જ શુદ્ધ આત્મપદ છે અને તે પદ તો સત્તાએ સર્વ જીવનું છે. તે સદગુરુ જીનને અવલંબીને અને જીનના સ્વરૂપને કહેવે કરી મુમુક્ષુ જીવને સમજાય છે. બરાબર. હવે 13મી. હા, ભાવાર્થ વાંચું. હા, ભાવાર્થ જ ખાલી. જે જીનાગમાદી આત્માના હોવાપણાનો તથા પરલોકાદીના હોવાપણાનો ઉપદેશ કરવા વાળા શાસ્ત્રો છે, તે પણ જ્યાં પ્રત્યક્ષ સદગુરુનો જોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે. પણ સદગુરુ સમાન તે ભ્રાંતિના છેદક કહી ન શકાય. બસ ને, એટલું જ છે ને? હા હા, એટલું જ. ઓકે, ચાલો હવે આપણે આ બે ગાથાને થોડીક સમજી લઈએ. હા, આપણે લાસ્ટ ટાઈમે હા. સમજ્યા હતા, પણ હા, સદગુરુના ઉપદેશ વણ સમજાયન જીન રૂપ, સમજ્યા વણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. બરાબર. 3 લાઈનમાં નેગેટિવ વાત છે કે સદગુરુનો ઉપદેશ ન હોય તો હા જીન સ્વરૂપ ન સમજાય, અને સમજે નહીં તો એનો ઉપકાર શું થાય? એટલે કાંઈ ન થાય. બરાબર. આ 3 નેગેટિવ છે. અને હા ચોથામાં સમજીએ જીન સ્વરૂપ, અગર સદગુરુનો ઉપદેશ સમજાય તો તમને જીનનું સ્વરૂપ સમજી શકાય. બરાબર. તો આ ગાથાની અંદર સૌથી મહત્વનું છે સદગુરુનો ઉપદેશ. હા, એટલે પેલા આપણે શબ્દ સમજવાનો છે કે હર વખતે કૃપાળુ દેવની આ આત્મસિદ્ધિની અંદર સતગુરુ શબ્દ છે. તો સદગુરુની વ્યાખ્યા માટે ખાલી આપણે એટલું સમજી જવાનું કે જેને સતનો પરિચય છે. સત એટલે અસ્તિત્વ, હા અને અસ્તિત્વ, અસ્થિ એટલે છે, અને અસ્તિત્વ એટલે જે 3 કાળમાં હોય એને અસ્તિત્વ કહેવાય. હા, જીવના સર્વસાધારણ ગુણો આવે ને એમાં સૌથી પેલું આવે અસ્તિત્વ. અસ્તિત્વ, અસ્થિ એટલે હોવું, વર્તમાનમાં હોય એને અસ્થિ કહેવાય. જી. બરાબર. અત્યારે આપણી પાસે મનુષ્ય શરીર છે તો મનુષ્ય શરીર અસ્થિ કહેવાય, પણ ભવિષ્યમાં મનુષ્ય શરીર હશે ના, કે નહીં હોય એની આપણને ખબર નથી. ખબર નથી. બરાબર ને? તો ભવિષ્યમાં એ ન પણ હોય તો મનુષ્યના શરીરને અસ્તિત્વ ન કહેવાય. સમજાણું તમને? જી સર. તો 2 શબ્દ છે, અસ્થિ અને અસ્તિત્વ. અસ્થિ એટલે વર્તમાનમાં કોઈ ચીજ હોય તો એને અસ્થિ કહેવાય. હા બરાબર. જેમ કે ભવ છે એ અસ્થિ છે. આજે આપણી પરિસ્થિતિ છે, કાલે હોય પણ ખરી, ન પણ હોય. તો જે શાશ્વત વસ્તુ નથી, ક્ષણભંગુર છે, નાશવંત છે, પણ નાશવંત પણ ક્યારેક તો હોય પણ ખરી ને. જી. શરીર નાશવંત છે પણ શરીર છે તો ખરું. હા બરાબર. તો વર્તમાનમાં હોય પણ ભવિષ્યમાં જેની હોવાની શક્યતા ન હોય એને ખાલી અસ્થિ કહેવાય. ઓકે. અને અસ્તિત્વ, ત્વ શબ્દ આવે એ ત્રૈકાલિક નો બોધક છે, કે જે વર્તમાનમાં છે, ભૂતકાળમાં હતું અને ભવિષ્યમાં હશે. રહેવાનું છે, એને અસ્તિત્વ કહેવાય. મનુષ્ય શરીર અસ્તિત્વ નથી, પણ મનુષ્ય ગતિ અસ્તિત્વ છે. મનુષ્ય ગતિ ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. ભવિષ્યમાં. આપણે હા, મનુષ્ય ગતિમાં હશું કે નહીં હોય એ અસ્તિત્વ નથી, એ અસ્તિત્વ નથી. હા. પણ જી જી મનુષ્ય સર. ગતિ પોતે, એ તો છે, અસ્તિત્વ છે. એવો કાળ ક્યારેય નહીં આવે કે જયારે મનુષ્યમાં કોઈ જ નહીં હોય, મનુષ્ય ગતિ જ નહીં હોય. એવું ક્યારે બનશે? ના. હા, અથવા એવું ક્યારે ભૂતકાળમાં હતું? હા. નહોતું. સમજાણું તમને મારી વાત? જી. તો અસ્તિત્વનો અર્થ થાય
કે જે ત્રૈકાલિક હોય એને અસ્તિત્વ કહેવાય. જી. શાશ્વત જે પદાર્થો છે એ બધા અસ્તિત્વ કહેવાય. જે ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે, ભવિષ્યમાં રહેશે. ગમે તેટલું પરિવર્તન આવે, ગમે એટલા સંજોગો બદલાય, ગમે એટલા ઘટના પ્રસંગો બદલાય, ગમે એટલા યોગ સંયોગો બદલાય, પણ એનું અસ્તિત્વ છે. અસ્તિત્વ એને કહેવાય કે જે હતું છે એને કાયમ રહેશે. ભૂતકાળમાં આપણે તિર્યંચમાં હતા, નરકમાં હતા, મનુષ્યમાં હતા, દેવમાં હતા, જ્યાંથી હોય ત્યાંથી આવ્યા અત્યારે મનુષ્યમાં. તો ભૂતકાળ આપણો અલગ હતો, વર્તમાન આપણો અલગ છે, ભવિષ્ય આપણું અલગ છે, પણ આત્મા એ તો કાયમ છે. તો એ અસ્તિત્વ ત્રણેયમાં છે, તો આત્મા અસ્તિત્વ કહેવાય. સમજાણું તમને બરાબર? હા. તો જે શાશ્વત સ્વરૂપ છે એને અસ્તિત્વ કહેવાય. બરાબર? ગમે એટલું બદલાવા છતાં એનું મૂળભૂત રૂપ તો રે ને રે. તો એ મૂળભૂત રૂપને, અસ્તિત્વને અહીંયા આગળ આપણે વાત કરવાની. સમજાય તમને અસ્તિત્વ? જી સ્વામી. હા. તો અહીંયા છે આત્માના સદગુરુના ઉપદેશ વણ. હવે સદગુરુ કોને? સત એટલે અસ્તિ. હા, સદગુરુના ઉપદેશ વણ. સત એને કહેવાય કે જે હંમેશા જેનું અસ્તિત્વ હોય, અથવા તો જે અસ્તિત્વને પામ્યા હોય, સતને પામ્યા હોય. સત ભૂતકાળમાં હતું, સત વર્તમાનમાં છે, સત ભવિષ્યમાં રહેશે. તો સત તત્વ છે એ શાશ્વત છે. બરાબર? બધા જ દ્રવ્યોને તમારે એક શબ્દમાં કેવું હોય તો કયો શબ્દ? અસ્તિત્વ. નહીં. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પૂતગલ, જીવ. હા, આ બધા દ્રવ્યો છે. બરાબર ને? તો જીવ દ્રવ્ય એક જીવ દ્રવ્ય છે, બાકી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, બાકી બધા અજીવ દ્રવ્ય છે. બરાબર? સમજાણું? પછી જીવ, અજીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, આ બધા અરૂપી અજીવ છે. તો પૂતગલ એક રૂપી અજીવ છે. આવ્યું ધ્યાનમાં તમને? તો સતનો અર્થ એ છે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પૂતગલ, જીવ દરેકના પોતપોતાના અલગ અલગ સ્વભાવ છે. ધર્માસ્તિકાય ગતિમાં સહાયક આપે છે, તો અધર્માસ્તિકાય સ્થિરતામાં. બંને વિરોધી છે. એક ગતિમાં સહાય આપે તો એક સ્થિરતામાં સહાય આપે. એક જગ્યા દેવાનું કામ કરે તો એક પરિવર્તન કરવાનું કામ કરે. તો દરેકના સ્વભાવ અલગ છે. અલગ અલગ છે. છ દ્રવ્યો પોતપોતાની રીતે અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે. ધર્માસ્તિકાય નું અસ્તિત્વ અલગ છે, અધર્માસ્તિકાય નું અસ્તિત્વ અલગ છે. અસ્તિત્વ છે કારણ કે ભૂતકાળમાં ધર્માસ્તિકાય હતું, વર્તમાનમાં છે ને ભવિષ્યમાં હશે. છ દ્રવ્યો ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે ને ભવિષ્યમાં રહેશે. તો છ દ્રવ્યોનું શું કહેવાય? અસ્તિત્વ કહેવાય. બરાબર? હા. અને છ દ્રવ્યોને આપણે એક શબ્દમાં કેવું હોય તો શું કહેવાય? તત્વ. એક કયો શબ્દ કહો તો છ દ્રવ્ય આવી જાય? તત્વ. તત્વ નહીં. આ શુદ્ધ ની વાત છે. સદ્રવ્ય. અસ્તિત્વ છે એ શાશ્વત છે. સદ્રવ્ય સ્વામી. આપણે દ્રવ્ય છ દ્રવ્યને તમારે એક શબ્દમાં કેવું હોય તો કયો શબ્દ કહો? સદ્રવ્ય કે સ્વામી. એમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, પૂતગલ બધા જ આવી જાય. તો એને કહેવાય સત. શું કહેવાય? સત. સમજાણું તમને? હા, સમજાણું ને બરાબર? જી જી. જે કાયમ છે જ એટલે એ સત થઈ ગયું. સત. હા, એટલે સત એટલે બધા કાયમ છે. અને આ બધા એકમાં સમાઈ ગયા. સત્ય છે. સત એટલે સત્ય.
હા સત એટલે શાશ્વત, હા સત એટલે શુદ્ધ, હમ બરાબર. તો સદગુરુ કોને કહેવાય? ગ આવ્યો એટલે તનો દ થઈ ગયો, સદગુરુ થઈ ગયું, સતગુરુ. હમ નહીતર ઘણી કડીઓમાં આવે, સતગુરુ તમે મારા તારણહાર, જ્ઞાની ગુરુ, એવું એક ગીત આવે છે. તો સત પણ આવે, સતગુરુ અથવા તો સદગુરુ, બરાબર. તો સદગુરુ કોને કહેવાય? તો જે કે સત્યને પામી ગયા છે. છ દ્રવ્યના સતને જેવો જાણે છે, સમજે છે, ઓળખે છે, અનુભવે છે. અથવા તો છ દ્રવ્યના શુદ્ધ સ્વરૂપને જેવો જાણે છે, સમજે છે, ઓળખે છે, બરાબર. અને એ પામવાના, એ શુદ્ધતાને પામવાના જે રસ્તા ઉપર છે, અથવા તો એ પામી ગયા છે તો પામવાના રસ્તા ઉપર છે, એને શું કહેશો? એને કહેવાય સદગુરુ. સતગુરુ, સદગુરુ. હમ સમજાણું બરાબર? જી. હા, એનો અર્થ એ થયો કે ગુરુ એ છે કે એને સાધના દ્વારા આ બધા તત્વોનો અનુભવ કર્યો છે, એ અનુભવમાંથી પસાર થયા છે. તો એ જે પણ કહેશે એમાં એનું અનુભવનું નવનીત હશે કે નહીં હોય? હોય. હશે. સમજાય? હમ મેં આત્માને જોયો નથી, પણ જે ગુરુ સાધના દ્વારા આત્મા તત્વને જેને જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, તો એ મને જે રસ્તો બતાવશે તો એમાં એને જોયું હશે, એની છાટ આવશે કે નહીં આવે? જી. સમજાય છે મારી વાત? હમ બરાબર. તો એને સદગુરુ કહેવાય, કે જેને સત એટલે આત્મા, સત એટલે છદ્રવ્ય, જેને એક આત્મદ્રવ્યને જાણ્યું છે, બધા દ્રવ્યને જાણે. સીધી વાત છે. એગમ જાણઈ તો સવમ જાણઈ. સમજાય. અને તો સદગુરુ એને કહેવાય કે જેણે પોતે સાધના દ્વારા આ શાશ્વતા પદાર્થોને જાણ્યા છે, અનુભવ્યા છે. જોયા ભલે ન હોય, જોવે હમ તો કેવળ જ્ઞાન થાય ત્યારે. તો બધા સદગુરુને કેવળ જ્ઞાન થયું હોય જરૂરી નથી. હા, જી એ છદ્મસ્ત હોય, પણ તેમ છતાં સાધના દ્વારા એને આ ચીજનો કર્યો. અનુભવ કર્યો. અને અનુભવ કર્યો હોય, સમજી શકે કે હા, તમે ત્યાં જાઓ તો એનો આ અનુભવ છે ને, એ અનુભવ એની નાભીમાં બેઠેલો હોય, હમ એને યાદ હોય. જી સમજાણું? જી સમજ. હા, હવે અત્યારે હું ધ્યાનમાં ગઈ છું, તો મને ધ્યાનમાં ગુરુદેવે જે રસ્તો બતાવ્યો અને હું ત્યાં સુધી પહોંચ્યું, તો મને એમ થાય કે હા, ગુરુદેવ અહીંયા સુધી પહોંચ્યા તો જ મને આ અનુભવ આપી શકે, નહીં તો આવો અનુભવ કેવી રીતે આપી શકે? હા જી બરાબર. સમજ. તો ગુરુદેવના કે સાધક પુરુષોના ઉપદેશમાં એના અનુભવની છાંટ હોય. હા, આવા શાશ્વતા તત્વોની છાંટ હોય. હમ એટલે અહીંયા સદગુરુ શબ્દ આપ્યો છે. ગુરુ તત્વ ઘણા હોય, હમ પણ સાધક ગુરુ ઓછા હોય, કે જે સાધનામાં ચડીને જેને આ બધા તત્વોનો, આત્માના તત્વોનો અનુભવ કર્યો હોય. હમ એટલે કૃપાળુદેવ વારંવાર આ સતગુરુ શબ્દ વાપરે છે. જી કારણ કે વર્તમાનમાં તો એવું છે કે ગુરુનો રાફડો ફાઈટો છે, ગલીએ ગલીએ ગુરુ મળે, હા સ્થાનકે સ્થાનકે ગુરુ મળે. હા, સમજાય છે? તો અહીંયા આ જી શબ્દ આપવાનું કારણ કે સદગુરુના ઉપદેશમાં, અને એ સદગુરુ કે જેને આ તત્વોને અનુભવ્યા છે, હમ એવા અનુભવી ગુરુના ઉપદેશ વણ તમને જીનનું સ્વરૂપ ન સમજાય. કેમકે જીનનું સ્વરૂપ સમજવા માટે સદગુરુના સાધકના ઉપદેશમાં એની છાંટ આવવી જોઈએ, એની અનુભૂતિ આવવી જોઈએ કે આ જીન સ્વરૂપ છે. હમ મેં તમને એક વાર વાત કરી હતી. હા,
કે મને એકવાર ધ્યાનમાં એવો અનુભવ થયો કે મારા આખા શરીર, હું આખી અગ્નિ ઉપર બેઠી હોઉં ને એવો અનુભવ થયો કે મારું આખું શરીર અગ્નિ ઉપર બેઠું છે ને અગ્નિ બળી રહ્યો છે નીચે. હા. અને ઈ બળી રહ્યો છે, શરીર મારું એના ઉપર છે ને મારું શરીર પણ મને એકદમ અંદરથી બળી રહ્યું મને ધ્યાનમાં અનુભવ આવ્યો. તો મને સમજાણું કે ગજસુકુમાલ શું હશે. હા. સમજાણું તમને? તો હું કહી શકું કે ગજસુકુમાલના માથે અંગારા મૂક્યા હતા ત્યારે ગજસુકુમાલે શું વિચાર કર્યો હશે, કારણ કે એ અગ્નિનો અનુભવ હોવા છતાં પણ મને એ જોવું ગમતું હતું અને એ જોવામાં એટલો આનંદ આવતો હતો કે બીજા કોઈ વિચાર સુદ્ધા નથી આવ્યા. ઓકે. આ અપ્રમદ ભાવો હોય કે મારા જી સસરાએ સ્વામી. પાઘડી બાંધી ને આને આમ કર્યું ને આને આવા કોઈ જ ભાવ ન આવ્યા હોય. એના સસરાએ પાઘડી બાંધી એવો વિચાર આવ્યો હોત ને તો ગજસુકુમાર ને કેવળ જ્ઞાન ન થાત. જી સ્વામી. સમજાય છે? હા હા. વાહ સ્વામી. કેમ કે સસરાએ બાંધી છે એ પણ એક વિકલ્પ છે અને જ્યાં સુધી વિકલ્પ હોય ત્યાં સુધી થાય નહીં, જ્ઞાન ન થાય. સાચું ત્યાં જ્ઞાન સુધી ન થાય. અપ્રમદ દશા ન આવે ને અપ્રમદ દશા ન આવે ત્યાં સુધી તમને કેવળ જ્ઞાન શું સામાન્ય જ્ઞાન પણ ન થાય. અને એટલે આ ગાથા મહત્વની છે કે સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ. જેને સદગુરુનો ઉપદેશ જ નથી મળતો એને જીનનું સ્વરૂપ ક્યાંથી સમજાશે? અથવા તો જે સદગુરુના ઉપદેશમાં ગયા છે પણ સદગુરુના ઉપદેશને સમજવાની કોશિશ જ નથી કરતા, જે કે છે અઘરું લાગે માથેથી વયું જાય, બગાસું ખાઈને ઉભો થઈ જાય કે ના બહુ મજા નથી આવતી, કાલે મારે વ્યાખ્યાનમાં નથી આવવું. હા. જી સ્વામી. સમજાય? હા, કેમ કે અનુભવની વાત કઈ હંમેશા સીધી સાદી આમ રસ ભરપૂર આમ ના. તમને ચુટકુલા સંભળાવતા હોય એવું ન હોય. જી હા, સ્વામી. હવે હમણાં જ અમે એક મારા સાહેબ નું સાંભળ્યું હતું કે વિસ્ડમ એટલે શું ઇંગ્લિશમાં? શાણપણ. ડાપણ, શાણપણ. જ્ઞાન, જ્ઞાન થાય ને? હા, વિઝડમ એટલે શાણપણ, જ્ઞાન. જ્ઞાન થાય ને, જ્ઞાન. શાણપણ ભર્યું જ્ઞાન સ્વામી. જ્ઞાન એટલે નોલેજ થાય સ્વામી. હા, તો શાણપણ વિસ્ડમ ભર્યું એટલે જ્ઞાન શું થાય? સ્વામી. વિઝડમ એટલે શાણપણું. શાણપણ. એટલે શાણપણું એટલે શું? ચતુરાઈ ને હોશિયારી. ચતુરાઈ એટલે કોઈને એક છેતરવા ઈ ચતુરાઈ. વિશેષ જ્ઞાન. વિશેષ જ્ઞાન. વિશેષ જ્ઞાન સ્વામી. શાણપણ ભર્યું જ્ઞાન આપણે કહીએ ને એટલે જ્ઞાન છે પણ એકદમ ઠહેરાવ વાળું જ્ઞાન હોય ને એને શાણપણ કહેવાય. હા. જ્ઞાન સાથે ગણિત હોય ને એને શાણપણ કહેવાય. હા હા બરાબર. અચ્છા. ઈ જ વિઝડમ નો અર્થ છે સ્વામી. ભણતર હોય ને સાથે ગણતર હોય એને ગણતર હોય. શાણપણું કહેવાય. હા હા હા. સમજાય છે? ખાલી ભણતર નહીં, વિસ્ડમ ત્યારે બને કે જ્ઞાન અને એની સાથે ગણિત, એનો તજુર્બો હા. એ ભળે ત્યારે શાણપણ આવે. હવે ઈ શાણપણ એને ક્યાં વાપર્યું ખબર છે તમને વ્યાખ્યાનમાં? ઈ કે બપોરના ભાત વૈધા હતા, હવે બપોરના ભાત ફેંકી ન દેવા એટલે એમાં નાખ્યો થોડો ચણાનો લોટ, એમાં નાખ્યો બધો મસાલો, અને ભજીયા ગેસ ઉપર મૂક્યું તપેલું, નાખી છાસ અને મૂકી દે મૂઠિયા ને કેવાલા લ્યો રસિયા ઢોકળા. હા. તો તમારા ઠંડા ભાતને ફેંકી ન દેવા, અને એને રસિયા મુઠિયા બતાવી દેવા. આ શું? તો કે આ શાણપણ. આ વિશડમ. ચતુરાઈથી કામ કરવું. હા સ્વામી. બરાબર. સમજી. સ્વામી ચતુરાઈથી કામ કરવું એ શાણપણ થયું.
મારે તમને એ જ કહેવું છે, જો તમે મારી પાસેથી જ્ઞાન અને અજ્ઞાન આ બંનેનો અર્થ સમજાવો હોય તો તમને સમજાય કે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે શું અંતર છે. જ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાન કોને કહેવાય? આત્મ તત્વ જેમાં આવે એ જ્ઞાન સ્વામી, બીજું બધું અજ્ઞાન. સ્વામી જાણકારી. જ્ઞાન એટલે લૌકિક નું જ્ઞાનને વેડફી ન દે. બરાબર. અજ્ઞાન એટલે ભવજન્ય શાણપણું, આ અજ્ઞાન છે. અને એમાં વિવેક ભળે તો એ જ્ઞાન બને છે. વિવેક તો આમાં પણ હોય બેટા, અજ્ઞાનમાં વિવેક ન હોય એવું ન હોય. હા, અજ્ઞાનમાં પણ વિવેક હોય, ભવજન્ય વિવેક હોય. જ્ઞાન અને અજ્ઞાનની બેઝિક તફાવત, બે વચ્ચેનો બેઝિક તફાવત, જ્ઞાનમાં પણ વિસ્ડમ હોય ને અજ્ઞાનમાં પણ વિસ્ડમ હોય. પણ સ્વામી ઈ જ તો મેં કીધું કે પણ તેમાં ફરક શું? આત્મ તત્વ જેમાં હોય એ જ્ઞાન. સ્વામી મારો અવાજ તો- નથી સંભળાતો. તો જેમાં સંભળાય છે જેમાં શાશ્વત વસ્તુ માટે જે વસ્તુ શાશ્વત છે, જે વસ્તુ નિત્ય છે, એવી વસ્તુનું જ્ઞાન અને એવી વસ્તુનું શાણપણ એને જ્ઞાન કહેવાય. જે ભવો બહુ તમારી સાથે રહે, નાશ ન પામે. અને માત્ર એક ભવ પૂરતી જે વ્યવસ્થા છે, એક ભવ પૂરતું જે જ્ઞાન છે અને એક ભવ પૂરતું જે શાણપણું છે, એને અજ્ઞાન કહેવાય. સમજાણું બધાને? હા, જ્ઞાન અને અજ્ઞાનનો બેઝિક ફરક આપણા મગજમાં હોવો જોઈએ. તો બહુજન્ય સમસ્યાઓ કે શેમાંથી શું બની જાય, શેમાંથી શું બની જાય, એનો વિવેક શું, આ બધી શોધખોળો થાય છે. ટીવી ને બધાના સંશોધન થયા આખા પૂતગલવાદમાંથી, પરમાણુવાદમાંથી. તો એમાંથી આ બધા જે સંશોધનો થયા, તો એની પાછળ કઈ નોલેજ કમ ના હોય, એની પાછળ પ્રયોગ ઓછા ન હોય, એની પાછળ વિવેક ઓછા ન હોય, એની પાછળ શાણપણ ઓછું ન હોય. સમજાણું? પણ તેમ છતાં ભૌતિકવાદ છે, તેને જ્ઞાન કહેશો કે અજ્ઞાન કહેશો? અજ્ઞાન સ્વામી. અજ્ઞાન. ઈ કયો મને. અજ્ઞાન સ્વામી. આ ભવ પૂરતું છે એટલે અજ્ઞાન. હે ને? તો સ્કૂલમાં ભણાવે એને પણ ગુરુ કહેવાય, અને અધ્યાત્મમાં ભણાવે એ પણ ગુરુ કહેવાય. બે ગુરુ ગુરુમાં ફરક ખરો કે નહીં? જી સ્વામી. તો ભૌતિક જગતનું તમામ તમને સમસ્યાઓ, સમાધાનો, ઉકેલો, તમે ક્યાંથી કેમ રસ્તો કાઢવો, એ આખું તમને જેને કહેવાય પુરુષોની 72 કળા અને સ્ત્રીની 64 કળા, તત્સંબંધીનું જે પણ જ્ઞાન ગુરુ તરફથી મળે એને ગુરુ કહેવાય. ના નહીં, પણ એને સદગુરુ ન કહેવાય. સદગુરુનો અર્થ એ છે કે જે ગુરુ તમને સતના રસ્તે લઈ જાય, શાશ્વતના રસ્તે લઈ જાય, સત્યના રસ્તે લઈ જાય, એ સતગુરુ. સમજાય છે? સ્વામી જી. સ્વામી આમાં આ ન સમજાયું કે કેવી રીતના સત્યના માર્ગે કયું જ્ઞાન કહેવાય, અને પૂતગલનું તો સમજાયું કે જે અશાશ્વત હોય એ પદાર્થનું જ્ઞાન, પણ આ ના સમજાયું. સત એટલે શાશ્વત, સત એટલે ધ્રુવ, સત એટલે સત્ય. સત્ય શાશ્વત હોય કે ભવ હોય, ભવનું છે એ બધું સત્ય કહેવાય, એ સાચું કહી શકાય, સત્ય ન કહેવાય. સત્ય ત્રૈકાલિક હોય, ત્રણેય કાળમાં જે હોય એ સત્ય કહેવાય, અને એક ભવમાં હોય એ સાચું કહી શકાય કે આ સાચું છે પણ સત્ય નથી. પણ સ્વામી આપણા આત્માએ જે ગ્રહણ કરેલું હોય જે શાશ્વત, ઈ કેરી ફોરવર્ડ બીજા ભાવમાં, આપણે તો પછી આ મનુષ્ય ભાવમાંથી કયા ભાવમાં જવાના છે એ તો ખબર ના હોય. તો આપણે ધારો કે તિર્યંશમાં ગયા, ધારો કે, તો પછી તિર્યંશમાં ઈ જ્ઞાન પડેલું રહે કે પછી
ઈ જ્ઞાનનું શું થાય? જો જ્ઞાન છે ને, તમે જેટલું હમ. ભૌતિકતાથી લીધું હોય ને, હમ તો એ ભૌતિક હમ. સ્તર સુધી જ કામ આવે. જી સ્વામી. હે ને? કદાચ તમને જાતિ સ્મરણ જ્ઞાન પણ થાય, પણ તો તમને બહુજન્ય સુધી જ લઈ જાય. ભૌતની સમસ્યાથી તમને છુટકારો મેળવવા તરફ ન લઈ જાય. જી. સમજાણું તમને? જો જાતિ હમ સ્મરણ જ્ઞાન મિથ્યાત્વને પણ થાય ને સંકિતને પણ થાય, પણ મિથ્યાત્વીને થાય તો એ બહુ પરંપરા કેમ વધે એવા કારણોમાં જાય. અને જી જાતિ સ્મરણ જ્ઞાન થયું હોય તો નિયમા ઈ ત્યાગના પંથે જાય, સતના પંથે જાય, કે જેનાથી એને શાશ્વતી ચીજ મળે. જી. સમજાણું તમને એટલે બરાબર કે નહીં? સદગુરુ અને ગુરુ. પણ એટલે તો સ્વામી સ્વામી જ્ઞાન ખબર કેવી રીતે પડે કે આપણે અમે આ ભૌતિક જન્ય જ્ઞાન નથી લીધું, તો કેવી રીતે લેવાનું જ્ઞાન? સીધી વાત છે, સીધી વાત છે, કે જે ગુરુ તમને હંમેશા કયા રસ્તે લઈ જાય? કે સતના રસ્તે. સતના રસ્તે એટલે આત્માની વાતો હોય, અથવા તો આત્મા પ્રાપ્ત થાય તો કશાયને કેમ મંદ કરવા, પરાયા પોતાપણું કેમ ટાળવું, મારા તારાના ભેદો કેમ ટાળવા, બધાને મૈત્રી, પ્રેમ, વાત્સલ્ય, કરુણા આવા ભાવોમાં તમને લઈ જાય. હા, પછી તમારે આનું માનવાનું ને આનું નહીં માનવાનું, અહીંયા જવાનું ને અહીંયા નહીં જવાનું, આ બરાબર ને આ ખોટા, આવી લપન ચપ્પનમાં ન પડે, સાંપ્રદાયિકતામાં ન લઈ જાય તમને, પોતાના વાડામાં ન લઈ જાય. ઈ સર્વ ભક્તિ, સર્વ સેવા, સર્વ ભક્તિ, સર્વ સંતો, એના પ્રત્યે તમારા દિલમાં ભાવ જગાડે, જો સદગુરુ હોય તો. બાકી તમને વ્યક્તિગત તમને તમારા તરફ, પોતાના તરફ કે પોતાના માર્ગ તરફ લઈ જાય તો સદગુરુ ન બની શકે. કૃપાળુ દેવે બહુ ચોખ્ખું લખ્યું છે. તો પછી આપણે ઈ પ્રમાણે રહીએ તો આપણું જ્ઞાન ઈ શાશ્વત જ્ઞાન રહે. હા, આપણને સત તરફ જવાનો રસ્તો આપણી પાસે હોવો જોઈએ, કે ગમે તેવું થાય તો આપણા કસાઈ ભાવો મંદ હોય, આપણે આવેશમાં ન આવી જતા હોય, આપણે ઉદયને આધીન ન બની જતા હોય, આપણે જોવાની કોશિશ કરતા હોય. સમજાણું? તો આપણે સ્વામી એ રસ્તે છીએ. આપણે સાક્ષી સ્વામી ભાવમાં રહેવાની કોશિશ કરતા હોઈએ, ભલે રેવાય ન રેવાય પણ આપણી કોશિશ જરૂર હોય. જી સ્વામી જી. સ્વામી એટલે સ્થિત પ્રજ્ઞામાં રહેવાની કોશિશ, એનો મતલબ એવો? હા, સ્થિત પ્રજ્ઞામાં સાક્ષી રહેવાની ભાવનો અર્થ કોશિશ શું? થાય. ન્યુટ્રલ થવાનું, રાગ દ્વેષ નહીં કરવાના. સો વાતની એક વાત, જી કે સ્વામી. ઘટના ગમે એવી ઘટે, આપણે રાગ દ્વેષ નહીં કરવાના. જી ઘટના સ્વામી. ગમે એવી ઘટે, મારા તારા નહીં કરવાના. ઘટના ગમે એવી ઘટે, આવેશમાં નહીં આવવાનું. એટલે આપણે કોઈ સ્પષ્ટીકરણ નહીં કરવાનું. ગમે જાય જ નહીં, લપ્પન ચપ્પન જ માં ન જાય. સત્પુરુષો ને સાધક પુરુષો કોઈ દિવસ પ્રૂવ કરવા ન જાય, એમ કે આ તો હા ઠીક છે તે માયનું સાચું. જી જીભા જોડી જ ન કરે. જી 10 શબ્દોને એક શબ્દમાં કહી દે, જ્ઞાની હોય તો. લાંબી લપ્પન ચપ્પન એ ન કરે. અને પોતાને સત્ય સાબિત કરવા તો હરગી જ ન જાય. કોઈ પણ સાધક પુરુષો પોતાને સાબિત કરવા ગયા એવો કોઈ પણ એક પણ દાખલો તમારી આગળ હોય તો કયો મને. જી પણ સ્વામી, ઈ તો પછી સંસારમાં ને સમાજમાં બહુ એકલાપણું થઈ જાય અને ઈ સહન કરવાનું જો બહુ આ આવે ને. સંસારની વાત નથી, આપણે વાત ચાલે છે અત્યારે આત્મસિદ્ધિની. અચ્છા. જી સ્વામી. આત્મસિદ્ધિની વાત કરવી છે તો આત્મસિદ્ધિની રીતે સમજશો. બાકી જી સ્વામી. સંસારની વાતોનો અનુભવ તમને જેટલો છે એટલો મને પણ નથી. જી સમજાણું તમને? ઈ તો જી માર્ગ છે, ઈ કઈક મારે તમને શીખડાવવું પડે એમ નથી. મારી કરતા તમે હોશિયાર છો ઈ માર્ગમાં. ઈ માર્ગમાં હું બુદ્ધુ છું. જી પણ મને એટલી ખબર પડે કે ભાઈ સદગુરુ કોને કહેવાય? જયારે કૃપાળુ દેવે આટલી સરસ વાત લખી છે કે સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ. તો સદગુરુના ઉપદેશમાં એવું તે શું હશે કે જીન સ્વરૂપનું એની અંદર વર્ણન આવે, કે સમજાય જ નહીં તમને જીનરૂપ? સમજાય છે? જી સ્વામી. કેટલી કેટલી સરસ વાત મૂકી છે એમ.
હા, સતગુરુ કાલે આના ઉપર તે દિવસે મેં તમને જલ્દી જલ્દી સમજાવી દીધું, પણ મને અંદરથી હજુ સંતોષ નહોતો થતો કે હજુ આ ગાથા બરાબર નથી થઈ આપણાથી. બરાબર છે. તો સદગુરુ એનો ઉપદેશ ન મળે તો જીનેશ્વરનું સ્વરૂપ ન સમજાય. આ એક સામાન્ય વાત છે. પણ ઘણીવાર સદગુરુ મળ્યા હોય, એનો ઉપદેશ પણ હોય, પણ આપણે જીનનું સ્વરૂપ સમજીએ જ નહીં, એના ઉપદેશને આપણે બહુ શું કહેવાય, એકદમ કોન્શિયસલી કે ગંભીરતાથી આપણે લઈએ જ નહીં, તો પણ આપણને જીનેશ્વરનું શું સ્વરૂપ સમજાશે? સમજાય છે તમને? બે વાત છે. સદગુરુના ઉપદેશનો અભાવ પણ હોય તોય તમે જીનેશ્વરનું સ્વરૂપ શું સમજી શકશો? કારણ કે સામાન્ય માણસની આ વાત છે કે સામાન્ય માણસ છે, અગર એને સદગુરુનો યોગ ન મળે તો આવી બધી આત્માની કે આવી બધી શાશ્વત ચીજોનું, જેને કોઈ દિવસ વાંચન નથી કર્યું, જેને કોઈ દિવસ આવો અનુભવ નથી કર્યો, જે કોઈ દિવસ આવા વિચારોમાંથી પણ પસાર નથી થયો, એવી વ્યક્તિને શું આવશે વિચાર? કયો મને. ન આવે. હા, ધર્મ ધ્યાનનો, આત્માનો, કે આપણે સમજીને રહેવું જોઈએ, કે એવા બધા વિચારો આવશે ને? ન આવે. તો કેને ન આવે? તો પેલી વાત તો જ્યાં સદગુરુનો ઉપદેશનો અભાવ છે, ત્યાં જીનનું સ્વરૂપ એને સમજાશે નહીં. એક વાત. અને બીજી વાત કે સદગુરુનો ઉપદેશ તો છે, પણ એને સદગુરુનો ઉપદેશ જે રીતે સાંભળવો જોઈએ એ રીતે એને સાંભળ્યો નથી, તો પણ એને જીનનું સ્વરૂપ નહીં સમજાય. સમજાણું? અને જીનનું સ્વરૂપ સમજાય નહીં તો સદગુરુના ઉપદેશનો ઉપકાર શું? તમે સદગુરુ પાસે ગયા, એનો ફાયદો શું? સદગુરુ પાસેથી વ્યાખ્યાન સાંભળ્યો, એનો ફાયદો? હા, આપણે ભગવતી સૂત્રની આપણે ઘણી વાર વાતો કરી છે, સવણે નાણે વિનાણે. તમે શ્રવણ યોગમાં જ નથી આવ્યા તો આગળ તમે જ્ઞાન, વિજ્ઞાન, પચખાણ અને સિદ્ધ પદ સુધી તમે પહોંચશો કઈ રીતે? કારણ કે પહેલું પગથિયું સવણે છે, અને સવણે હંમેશા ઉપદેશથી થાય. તો તમે સાંભળ્યું જ નથી બરાબર, તો તમને કેવી રીતે જીનનું સ્વરૂપ સમજાશે? સ્વામી, ઈ આપણે કેવી રીતે ચેક કરી શકીએ કે આપણે નથી બરાબર સાંભળ્યું કે બરાબર નથી ગ્રહણ કર્યું? આપણે પોતાનામાં અરે, કેવી જીનનું રીતે? સ્વરૂપ બરાબર જો સાંભળ્યું હોય ને, હા, તો તો આ બધા વર્તનમાં આવે. પેલાના મહાપુરુષો, એને સાંભળ્યું કહેવાય. આપણે સાંભળ્યું નથી. એક વાર સાંભળ્યું ને તરત જ માર્ગે લાગી જાય, ઓકે. વર્તનમાં આવે ને સ્વામી. એને શ્રવણ કહેવાય. કે કે આપણે આમ સ્વામી સાંભળ્યું, એમાં એનો પોતાનો પ્રાણ રેડી દે, એને સાંભળ્યું કહેવાય. અને એટલો બધો ઓતપ્રોત થઈ જાય કે અંદરથી એનું કામ થવાનું શરૂ થઈ જાય. એટલે જ વર્તનમાં આવે ને સ્વામી, એમ જ ને? હા, તરત જ એની મિથ્યાત્વની ગાંઠ છૂટવા માંડે. તો સ્વામી, બહારના લોકોને ખબર પડે આ બધી હા, કેમ કે ન પડે? એમાં કાંઈ જરૂરી આનામાં નથી કઈ જૈન બદલાવ હોવા આવ્યો? જોઈએ કે નોન જૈન હોવા જોઈએ. અંદરથી છૂટવા માંડે આત્મા. આમ શ્રવણ કર્યું ને પછી અમે વિચાર કર્યો અને ચિંતન કર્યું અને પછી એમાં અમલ કરવાનું, આ બધું વેગડી વિયાયા જેવું છે. ઉપદેશનું ફળ તાત્કાલિક છે, કે આમ તમે ઉપદેશ સાંભળો, અગર સદગુરુનો ઉપદેશ તમે પ્રોપરલી સાંભળો તો અંદર એનું કામ થવાનું શરૂ થઈ જાય. અને કામ શરૂ થાય તો તમે જીનના રસ્તે જાઓ, આત્માના રસ્તે જાઓ, કે આત્માનું સ્વરૂપ પામ્યા પછી જીન સ્વરૂપ આવશે, વિતરાગ સ્વરૂપ આવશે. તો તમે એ રસ્તે જવાની કોશિશ કરશો. પણ તમે સાંભળ્યું ને આ ખંખેરીને હાલતા. બહુ સરસ વ્યાખ્યાન, બહુ સરસ વાંચણી, વાહ વાહ વાહ, વાત પૂરી. રિઝલ્ટ શું? તો કે રિઝલ્ટ 0.
સમજાય છે બરાબર? જી સ્વામી. હા, આ ગાથા સમજાણી 12મી? જી સ્વામી. કે સદગુરુના ઉપદેશ વણ સમજાયન જીન રૂપ. હા, સદગુરુના ઉપદેશ વગર, હા, સતગુરુ એટલે જે શાશ્વત, જેને અનુભવ્યો છે, શાશ્વતની જેને સાધના કરી છે, હા, અને ખૂબ માત્ર જોતા 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 જે ઊંડાણ સુધી પહોંચ્યા છે, બરાબર, એવા સદગુરુના ઉપદેશ વગર, કેમ કે એને અનુભવ્યું છે, અને મહાપુરુષો સદગુરુ એને કહેવાય કે અનુભવીને મૌન ન રે. સદગુરુ એ દેહલી દીપક છે. ગુરુ એ દેહલી દીપક છે. દેવ છે એ તો પોતે પામી ગયા ને વયા ગયા, આપણને કેવા કોઈ આવવાના નથી જે સિદ્ધ થઈ ગયા છે એ. બરાબર છે? તો આપણી માટે ઉપકારી કોણ છે? અત્યારે ગુરુ છે. ગુરુ દેહલી દીપક છે. તો એ પોતે સાધનાના રસ્તે જતા 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 એને ઈશારો મેળવ્યો છે કે હા, આ સતપણું છે, આ સિદ્ધપણું છે, આ અરિહંતપણું છે. એને અંદરમાંથી અનુભવ્યું છે સમ્યક દર્શન દ્વારા. એ અનુભવ્યું છે, શાશ્વતાનો એને પરિચય થયો છે. એટલે આપણને જીનનું સ્વરૂપ બતાવે કે હા, જીનનું આ સ્વરૂપ હોય. ખાલી શબ્દથી વાત નથી, શબ્દથી તો જીનનું સ્વરૂપ હું કહી દઉં, પણ જીનની જે અનુભૂતિ છે, એ જેને સાધક દશામાં અનુભૂતિ મેળવી હોય એ કહી શકે કે હા, આ જીન સ્વરૂપ છે. કે જીનનું આવું આવું રૂપ હોય. સમજાણું? આપણે તો ખાલી શબ્દના રંગોળીના રંગ પૂરીએ છે, બીજું કાંઈ જ નહીં. જી સ્વામી. વિતરાગી હોય, અનંતું જ્ઞાન હોય, અનંતું દર્શન હોય, અનંતું ચારિત્ર હોય, અનંતું ધીર્ય હોય, અનંતું વીર્ય હોય, આવી બધી આપણે ખાલી વાતો કરીએ છીએ કે તે સિદ્ધ ભગવાન કેવા છે, તે અરિયન ભગવાન કેવા છે, મારા તમારા મનની વાત જાણી રહ્યા છે, ઘટઘટની વાત જાણી રહ્યા છે, સમયસરની વાત જાણી દેખી, ખાલી આ વાતો છે. પણ આ જાણ્યું કઈ રીતે, આવું જણાય કઈ રીતે, આવું જ્ઞાન આવે કઈ રીતે, એ જે અનુભવના સ્તર ઉપર ગયા હોય એને ખબર પડે. કે જેના એ આત્મ અનુભૂતિના સાક્ષી ભાવના રસ્તે ચાલે અને આત્માની અનુભૂતિને પામે, બસ માત્ર જોયા કરે સાક્ષી ભાવે, પોતાના તરફથી કોઈ જ ઉમેરો ન કરે, એવી સાધક દશામાં ઘૂંટાતા 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 એને આવા તત્વના અનુભવ થાય. અને અનુભવ થાય ને તેને અવધિ જ્ઞાન થાય. અવધિ જ્ઞાનને પણ જીન કહેવાય, મનોપર્ય જ્ઞાનને પણ જીન કહેવાય. જીન એટલે શું? કે જેની આગળથી અજ્ઞાનતાના આવરણો હટવા માંડ્યા છે. કોઈના રૂપીના આવરણ હટ્યા છે, કોઈના મનની પર્યાયોના આવરણ હટ્યા છે, અને કોઈના બધી જ વસ્તુના આવરણ હટી ગયા છે. એને જીન કહેવાય. અથવા તો જેની પાસે 14 પૂર્વનું જ્ઞાન છે, એની પાસે શ્રુતનો એટલો અનુભવ છે, એના ઉપરથી અનુમાનથી કહી શકે. તો જીન 4 પ્રકારના હોય: શ્રુત જીન, અવધિ જીન, મનપર્યવ જીન અને કેવલ જીન. પણ એ જીનનું સ્વરૂપ કોણ બતાવી શકે? કે જે ઈ રસ્તે ચાલ્યા છે એ બતાવી શકે. કે જેમ જેમ ઈ સાક્ષી ભાવમાં રહે, જેમ જેમ ઈ સાક્ષી શું કહેવાય, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહે, જેમ જેમ ઈ સહજ રહે, તેમ તેમ એનું આ જીનપણું ખુલતું જાય. એક વસ્તુનું જીનપણું ખુલે, એના ઉપરથી બધાનો તાદ્રશ્ય લગાવી શકાય કે ન લગાવે? એક ભાતનો દાણો દબાવો તો આખા તપેલાના બધા જ ભાત રંધાઈ ગયા છે એવું કહી શકો કે ન કહી શકો? જી. અને તો એક જીનપણું આવે તો એનાથી બધા જ જીનનો અનુભવ લાગે કે ન લાગે? કયો જોઈ મને. હા, લાગે. સમજાય છે? કૃપાળુ દેવે આટલું સરસ વર્ણન કરે તો કૃપાળુ દેવ પણ કઈ કેવડી ભગવાન તો હતા નહીં. તો એને આટલી સરસ આત્માની બધી વાતો કરી છે. શું કામ? કારણ કે એને આત્માનો અનુભવ હતો, સમ્યક દર્શન હતું, અને પૂર્વભાવમાં સાધુપણાનો અનુભવ હતો. એટલે આ બધી વાતો કહી શક્યા કે જીનનું સ્વરૂપ શું હોય, કે ગુરુનું સ્વરૂપ શું હોય.
તો જે અનુભવના રસ્તા ઉપર ચાલ્યા છે એ સતગુરુ છે. જેને પોતાના જીવનમાં આ ચીજોને જાણી છે, માણી છે, અનુભવી છે, એ સતગુરુ છે. માત્ર વાતો નથી. સમજાણું? જી જી સ્વામી. હમ સદગુરુ એટલે જેને સતનો ઈશારો મળ્યો છે, સતનો સંકેત મળ્યો છે, સતના રસ્તે ચાલ્યા છે, સતની એને અનુભૂતિ મેળવી છે. જોઈ ભલે ન હોય પણ અનુભૂતિ મેળવી છે. એવા સદગુરુના ઉપદેશ વગર જીનનું સ્વરૂપ સમજાય નહીં. પછી શ્રુત જીન હોય, અવધિ મન પર્યો કે કેવળ જીનનું સ્વરૂપ. જીન એટલે જીતવું. તો અંદરની વૃત્તિ, અંદરના રાગ દ્વેષ, અંદરના વિભાવ ભાવો આ જીતાયા પછી શું અનુભવ આવે એ તો જેને જીતું હોય એને જ ખબર પડે ને કે શું અનુભવ આવે. ગચ્છકુમાર ને શું ભાવ દેતા હું ગઈ હતી તો મને સમજાણ, હું ગઈ જ ન હોત તો ખ્યાલ જ ના આવે. તો હું તમારી જેમ એમ જ કેતી હોત કે માથે અંગારા મુકાણા અને ગચ્છકુમાર એવું વિચાર કરતા હતા કે આ તો કર્મના ઉદય છે, પૂર્વમાં બાંધ્યું છે તો ઉદયમાં આવે, ભોગવવું પડે, આ તમારા સસરા એ પાળ બાંધી એનો તો ઉપકાર છે. આવા બધા વિચારો હું પણ કરતી હોત. પણ મેં અનુભવ્યું એટલે હું કહી શકું કે આવા વિચારો હરગી જ ન કર્યા હોય. બસ માત્ર જોતા જ રહેતા હોય, જોવામાં એટલા ખોવાઈ ગયા હોય કે પોતે જોઈ રહ્યા છે એ પણ ભૂલાઈ ગયું હોય, સમય પણ ભૂલાઈ ગયો હોય, ક્ષેત્ર પણ ભૂલાઈ ગયું હોય, અગ્નિ પણ ભૂલાઈ ગયું, પોતાનું શરીર પણ ભૂલાઈ ગયું હોય અને મસ્તીમાં આનંદમાં રમતા હોય અને રમતા રમતા આનંદમાં સહજતાથી એના કર્મો ખપી જતા હોય. આ અવસ્થા હોય. બરાબર? સ્વામી એટલે ભેદ જ્ઞાન કહેવાય ને? યસ. એ જેને અંદરથી સમજાણું છે એને કેવું ના પડે કે શરીર જુદો છે ને આત્મા જુદો છે, એને સમજાય. શરીરમાં થતી તમામ વેદનાઓ જોવાનું એને ગમે, એને અલગ લાગે કે આ વેદના છે ને આ હું જોનારો છું. પણ એવો વિચાર ન કરે, એવો વિકલ્પ ન કરે, એને અનુભવમાં આવે. એ આવી બધી ચર્ચા વિચારણા ન કરે. આજે ચોપડાઓમાં બહુ ચર્ચા વિચારણા, જોનારો તે હું ને જે થાય છે મને નથી થતું, શરીરને થાય છે, આવી બધી ખાલી વાતો હોય. સાધક આવા વિચારોમાંથી જાય તો વિકલ્પ કહેવાય. એ મસ્તીમાં હોય, સહજ હોય. તો સમજાણું સ્વામી બરાબર? મરુદેવા માતાને જે થયું કેવળ જ્ઞાન ત્યારે તો ઈ વિચારતા જ હતા ને કે મારો ઋષભ આટલો. એ આપણે કહીએ છીએ, આપણે ક્યાં મરુદા માતા જઈને બેઠો જુઓ. એ તો કઉ છું કે આપણે બધી આવી વાર્તાઓ કરીએ, આવી વાર્તાઓમાં જાય નહીં. વાર્તાઓથી કેવળ જ્ઞાન ન થાય. એને પોતાના દીકરાનો મોહ હતો અને મારો દીકરો જંગલમાં શું કરતો હશે, કારણ કે પોતે રાજ સુખમાં વિચરતા હતા. તો એને કે હું સુખમાં છું ને મારો દીકરો તો જોગી થઈને જંગલમાં વયો ગયો છે, એને કેટલા દુઃખ હશે. અચ્છા. અને ત્યાં એને સોનાના સિંહાસન ઉપર બેઠેલા જોયા અને એને એમ થયું કે ઓ હું તો ખોટી રોતી હતી. અને ભગવાન સિંહાસન ઉપર ઉપદેશ મુદ્રામાં જોયા અને એ ભાવમાં એટલા બધા રમી ગયા કે ઓ એ તો આમ. અચ્છા. અને ત્યાં એને અન્યત્વ થઈ ગયું અને કેવળ જ્ઞાન થઈ ગયું. રમી જાય. કેવળ જ્ઞાન હંમેશા રમી જવાથી થાય. બરાબર. જી સ્વામી. એવું વિચાર કરે કે અરે હું તો રોતી હતી ને મારો દીકરો તો આવા સોનાના સિંહાસન પર બેઠો, એ આટલો સુખમાં છે ને હું તો ખોટી કરતી હતી. દીકરો અલગ છે ને માં અલગ છે ને આ સંબંધો શું ને આવી બધી આપણે વાતો કરીએ. હા આ બધી વિકલ્પ છે. જયારે તમે ઈ કક્ષામાં પહોંચે ને ત્યારે બધા વિકલ્પો શાંત થઈ જાય. બસ એ જે દ્રશ્ય જોયું હોય એમાં રમી જાય, પોતાના અસ્તિત્વને પણ ભૂલી જાય અને સમગ્ર અનુયોગ બની જાય, એની અંદર ખોવાઈ જાય, પીગળી જાય.
હમ. ત્યારે આ બને. હલ્લો, થયું બરાબર? 4 વાગી ગયા. એમને તો રાગદ્વેષ છોડવો ન પડે, એમ જ છૂટી જાય ને. છૂટી જાય સહજ. ધર્મ હંમેશા કરવો ન પડે, કરવો પડે ત્યાં સુધી કર્મ જ કહેવાય. જોતા જોતા સહજ બની જાવ તો ધર્મ. હમ. જી સંતોષી. બરાબર છે. એટલે જ્યાં જ્યાં પણ જ્ઞાન પ્રાપ્ત થયા છે ને ત્યાં ત્યાં મોહનીય કર્મનો ક્ષય એવો શબ્દ છે. અને મોહનીય કર્મનો ક્ષય આ રીત વગર ન થાય. તો સદગુરુના ઉપદેશ વણ સમજાય અને જીનરૂપ. પેલા તો સદગુરુ ઉપદેશ આપે અને આપણો ઉપદેશમાં લક્ષ ન હોય તો પણ આપણને જીન સ્વરૂપ આપણા માથા ઉપરથી વયું જાય, બમ્પર થઈ જાય. હમ. હા, બરાબર. તો સદગુરુ મળ્યા, ઉપદેશ આપ્યો, એનો ઉપકાર શું આપણા માટે? આપણે એના ઉપદેશને જ બરાબર સાંભળ્યો નથી તો, સમજ્યો નથી તો. હમ. બરાબર. એટલે ઉપદેશ પણ જ્યારે સાંભળવો હોય, અત્યારે તમે વાંચની સાંભળો છો કે ઉપદેશ સાંભળો છો, તો એ ઉપદેશ સાંભળવામાં તદાકાર થઈ જવાનું, એકરૂપ બની જવાનું. હમ. એક એક શબ્દને જાણવાના, એક એક શબ્દને માણવાની કોશિશ કરવાની. અને પછી ન સમજાય તો તમે એનો પ્રશ્ન પૂછો. પેલા તો શબ્દને બરાબર સમજતા શીખવાનું. જ્યાં સુધી તમે એકાગ્રતાથી એકદમ ભાવપૂર્વક અંદર નહીં જોડાવ ત્યાં સુધી તમને પણ આત્મસિદ્ધિ જીન સ્વરૂપ સમજવામાં કે આત્મ સ્વરૂપ સમજવામાં કે આત્માની સિદ્ધિમાં સહાયક નહીં બને. હા, મને તો જયારે આ 12મી ગાથા સમજી તો મને તો ઓહો કેટલી સરસ વાત છે. આપણે તો સાંભળીએ તો ઉપર ચલું સાંભળીએ, ચારુ બાજુ જોતા જોતા સાંભળીએ તો આપણામાં શું આવે? સાંભળતા સાંભળતા આપણે આપણા અસ્તિત્વને ખોઈ નાખવું પડે, ત્યારે આપણને એ સ્વરૂપ સમજાય. ત્યારે કહેનારના શબ્દનું હાર્દ સમજાય આપણને. આગળમાં જ્યાં જ્યાં પણ વાંચની શબ્દ છે ત્યાં ત્યાં કોઠાગાર શબ્દ છે. ધ્યાન કોષ્ટક એવો શબ્દ છે. તો ધ્યાન કોષ્ટકમાં ગયા વગર કોઈ પણ સાંભળેલા શબ્દ તમારે માટે ઉપકારક ન બને. આ શ્રવણની રીત છે. સમજાય? મતલબ એમાં એકદમ ઊંડા ઉતરી જવું જોઈએ. નહીં, તદાકાર થઈ જાવ, બીજું કાંઈ નહીં. સાંભળો એટલે સાંભળવામાં લીન થઈ જવું છે. લીન થઈ જાય છે. જે શબ્દ બોલાઈ રહ્યા છે, જે વાત થઈ રહી છે, એ વાતના હાદ સુધી પહોંચવાની કોશિશ કરો. તો જે સતને પામેલા છે એના શબ્દની અંદર આ તાકાત હોય, એના શબ્દ અનુભવમાંથી આવતા હોય. હા, અત્યારે તો હું તને ખાલી વાંચીને સમજીને તમને કહું છું. બાકી જે મહાપુરુષો કૃપાળુદેવ જેવા જે પામેલા વ્યક્તિ હોય, હા, તમે કાંઈ ન સમજો ને ખાલી આ ગાથાને વારંવાર 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 ઘૂંટો ને તો પણ અંદરથી તમને જીનનું સ્વરૂપ બહાર આવશે. તો સદગુરુના ઉપદેશ વણ, સદગુરુનો ઉપદેશ મળે નહીં તો પણ જીન સ્વરૂપ ન સમજાય. અને સદગુરુનો ઉપદેશ મળે પણ આપણે એ ઉપદેશને બરાબર ન સાંભળીએ તો પણ આપણને જીનનું સ્વરૂપ ના મળે, સમજાય નહીં. બે વાત છે. બરાબર. અને જો આપણને જીનનું સ્વરૂપ, જીન એટલે રાગ દ્વેષ રહિત થવાની અવસ્થા, વિતરાગ થવાની અવસ્થા આપણને સમજાય નહીં. અને જ્યાં સુધી આપણને આ અવસ્થા સમજાય નહીં તો પછી આપણને ઉપદેશ મળ્યો, સદગુરુ મળ્યા, એનો ઉપકાર શું થશે? કઈ નહીં. બરાબર છે. તો આપણને કઈ જ ઉપકાર નહીં થાય. એનો ઉપકાર ત્યારે જ થશે કે જ્યારે આપણને એના ઉપદેશથી જીનનું સ્વરૂપ સમજાશે ત્યારે.
ત્યારે તો પછી કેટલો ઉપકાર થશે કે જેવું જીતનું સ્વરૂપ સમજાણું એટલે અંદરથી અનંતાનુબંધી મિથ્યાત્વમોહની આ બધી પ્રકૃતિ હટવા માંડે અને હટતા 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 એને સમ્યક દર્શન થાય, આત્માના દર્શન થાય. આત્માના દર્શન થતા 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 એટલો ભાવ વિભોર થાય કે સીધો એ અપ્રમદ દશામાં વયો જાય, 7મા ગુણસ્થાનમાં. 7મા ગુણસ્થાનમાંથી શ્રેણી માંડે અને શ્રેણી માંડીથી કેવડી બનીને મોક્ષે વયો જાય. એટલો બધો ઉપકાર થાય. સ્વામી તમે બોલો છો તો એવું જ લાગે તમે એમાં કેટલા ઊંડા ઉતરી ગયા છો. હે ને? તો ઉપકારની જે આખી વણઝાર સર્જાય. જે નહીતર ઉપદેશ સ્વામી. ખાલી ઉપદેશ રે, શબ્દ શબ્દ રે, બીજું કાંઈ જ ન થાય. હમ ઓલા તો તમે શબ્દની દુનિયાથી હટી અને અંદરની દુનિયામાં પ્રવેશ કરો. પછી હમ શબ્દો પણ સાઈડમાં રહી જાય, શ્રવણ પણ સાઈડમાં રહી જાય, અને તમે તમારી ભીતરમાં ઉતરી જાઓ. અને ભીતરમાં ઉતરતા ઉતરતા તમને જડ ચેતનનો ભેદ એટલે તમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. તમને અંદર આત્મા જણાય અને જેવો આત્મા જણાય ત્યાં તો તમે જુઓ પરિણામની ધારા દોડવા માંડે. હમ આમ ફટાફટ ફટાફટ બધા અજ્ઞાનતાના જેટલા પણ આવરણો છે ભેદાવા માંડે. સ્વામી તમે બોલો છો તો અમને એટલું અંદરથી આનંદ હા, આવી અને ગયો. એટલી બધી અભેદ દશા આવતી જાય કે ઈ અભેદ હમ દશામાં જો જીવ અંદર ને અંદર ઘૂંટાતો રહે તો 48 હમ મિનિટમાં એને કેવળ જ્ઞાન પણ થઈ જાય. એટલો ઉપકાર થાય. ઓહો વાવ. સમજ્યા ને? જી સ્વામી. આ આ આ સદગુરુના ઉપદેશનો ઉપકાર ગણાય કે હમ એના ઉપદેશના શ્રવણથી આપણી ભીતરની ગાંઠ ભેદાવી જોઈએ, મારા તારાની ગાંઠ ભેદાવી જોઈએ, હમ પોતા પરાયાની ભેદભાવની ગાંઠ ભૂલાવી જોઈએ. અને જો આવા ઉપદેશ સાંભળ્યા પછી પણ આપણને મારા તારાના ભેદો ન ભૂલાતા હોય તો પછી આ બધું આપણે સમજીએ છીએ ને ઉપકાર શું ઈ મને કયો. કઈ નહીં. અત્યારે આપણે આત્મસિદ્ધિનું જ વાંચન કરીએ છીએ ને, કયો જોઈ આ જી ગાથા સ્વામી. આપણને લાગુ પડે કે ન પડે? પડે. હા, કે પૂરેપૂરી. કૃપાળુદેવ જેવા સદગુરુનું આપણને આ મળ્યું છે. તમે ને હું આપણે બધા સમજવાની કોશિશ કરીએ છીએ, તેમ છતાં મારામાં ને તમારામાં હજુ મારા તારાના ભેદો પડ્યા હોય, ઉચ્ચ નીચના ભેદો પડ્યા હોય, પોતાના પરાયાના ભેદો પડ્યા હોય, તો આપણી માટે આ જાણ્યું આત્મસિદ્ધિનું વાંચન કે આ બધું આપણને શું કામનું કયો? જી સૌથી સ્વામી. પહેલામાં આપણામાં ભેદભાવ ભૂલાવવો જોઈએ. આ સૌથી પહેલો ઉપકાર છે. બધા પ્રત્યે મૈત્રી જાગવી જોઈએ. આ પહેલો ઉપકાર છે. બધા હમ પ્રત્યે અહોભાવ જાગવો જોઈએ. આ પહેલો ઉપકાર છે. અને ઈ જી. જેમ 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 અભેદ ભાવ તરફ તમે જતા જાઓ તેમ તેમ તમને આત્માની અનુભૂતિ નજીક આવતી જાય. કોઈનામાં ભેદ ન દેખાય, બધામાં મૈત્રી દેખાય, બધામાં પોતાપણું દેખાય, તો એને કોઈના પ્રત્યે દ્વેષ નહીં આવે. કોઈના પ્રત્યે દ્વેષ ન આવવું એ જ સમ્યક દર્શનનો પાયો છે. જ્યાં ભેદ જ્ઞાન કરવાનું હોય છે ત્યાં કરતા નથી અને બીજા બધામાં ભેદ કર્યા કરે ભેદ છે. જ્ઞાન અભેદ ભાવ વગર ન થાય. જી સ્વામી. હે ને? તો આ બધું સાંભળવાનો ઉપકાર કહેવાય. આપણામાં સાંભળીએ બધું પણ આપણી જીવનશૈલી તો જેમ ચાલે છે તેમ ચાલે છે. જી. ઘરમાં આપણે વડીલોની આમન્યા જાળવી શકતા નથી, નાનાની કદર કરી શકતા નથી, જટું કરી શકતા નથી, મારા તારા કર્યા રાખે, ઊંચા નીચા કર્યા રાખે, પોતાની જ વાત બધાએ માનવી જોઈએ એવા આગ્રહો રાખતા રાખે, તો ઉપકાર શું આ બધું સાંભળવાનો? સમજ્યા વણ ઉપકાર શું? જો આ બધી વાતો સમજાય નહીં તો સમજવાનો ઉપકાર શું? જી સ્વામી. બધું એળે જાય ઉપકારની છે. પરંપરા ત્યારે જ આવશે કે જ્યારે આપણને સમજાશે જીન સ્વરૂપ. જી સ્વામી. પાકું? પાક્કું. ગાતા સમજાઈ ગયા બરાબર? 12મી? જી જી સ્વામી. સ્વામી. સદગુરુના ઉપદેશ વન. કોઈને પણ ખરાબ લાગે તો મિચ્છામી દુક્કડમ. જી પણ હવે ના વાત સ્વામી આજે આપણે રજૂ કરવા બેઠા છે, હું મારી વાત પણ કરું છું કે હું પણ તમને આ બધો ઉપદેશ આપું છું, પણ જ્યાં સુધી મારામાં પણ ભેદભાવો પડ્યા છે
મારામાં પણ ઈગો પડ્યો છે, મારામાં પણ અગર મૈત્રી ભાવ નથી, મારામાં પણ હજુ જો બધાને માટે ક્યાંક ને ક્યાંક દ્વેષ ભાવ રમતો હોય તો મારી માટે પણ આ ઉપકાર શું કહેવાય કયો? હે ને? તો સદગુરુના ઉપદેશ વન સમજાય અન જીન રૂપ, સમજ્યા વણ ઉપકાર સો, સમજે જીન સ્વરૂપ. જો જીનનું સ્વરૂપ સમજવામાં આવે તો જ એ તમારે માટે ઉપકારી બને, અન્યથા નહીં. તો 12મી ગાથા બધાને બરાબર સમજાઈ ગઈ? હા, કોઈને જી કઈ સ્વામી. પૂછવું છે? બધાને બરાબર સમજાઈ ગઈ? જી સ્વામી. હા. અને ઉપકાર ત્યારે જ બનશે કે આપણામાં સાંભળેલું ચરિતાર્થ બને, આપણામાં કૃપાળુ દેવની સાંભળેલી વાત આપણા જીવનમાં અસર કરતા બને, ત્યારથી ઉપકારની પરંપરા શરૂ થાય. ત્યારે સમજવાનું કે હા આપણે સાંભળ્યું તો કૃપાળુ દેવનો ઉપકાર છે, આપણે સાંભળ્યું તો આપણી વાંચનીનો ઉપકાર છે. હે? જી સ્વામી. તો આજે આટલું બસ 4:10 થઈ છે. જી હવે સ્વામી. 13મી ગાથા પણ સમજવા જેવી છે. આત્માદી અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. સરસ વાતો છે બધી. હા, એ વાત આપણે અવસરે લેશું. જી સ્વામી. હમ જી. જી. ચાલો, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ સ્વામી. આભાર સ્વામી, કેટલું સરસ રીતે સમજાવ્યું છે. જમવાય બચ્ચામિલમિન અખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પડીચિયમ અકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, મારા કહેવામાં આવ્યું હોય, મારા સમજાવવામાં આવ્યું હોય અને આપ બધાના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંત સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે તિબ્બેમી. માંગલિક હાજી સ્વામી. ગહન વાતો છે બહુ. કાલે છે ને ક્લાસ? હાજી હાજી. કાલે ક્લાસ લેવાનું છે ને? હા, કાલે આપણે સુગડાંગ સૂત્ર લેવાનું છે. હા હમણાં અહીંયા છું ત્યાં સુધી અહીંયા સોમવારના ક્લાસ છે ને, હા હા. તો અહીંયા જ્યાં સુધી અમે સોમવાર સુધી છે, જે દિવસે બદલાશું તો હું તમને કહી દઈશ. સોમવારે અહીંયા ક્લાસ હોય છે એટલે સોમવારના આપણે શનિવારે લેશું. શનિવારે ગયા કેટલા વાગે? સોમવારનું આવતીકાલે લેશું અને આવતા સોમવારનું પછીના શનિવારે લેશું. પણ કેટલા વાગે સ્વામી? કેટલા વાગે? 3 થી 4. 3 વાગે. હા, કાલે 3 થી 4 આપણે સુગડાંગ સૂત્ર લેવાનું છે. સ્વામી આપ ક્યાં બિરાજો છો અત્યારે? કલકત્તા. અત્યારે અમે કલકત્તા છીએ, બડા બજાર. અચ્છા, હું હતી નહીં ને ઘણા દિવસ એટલે મને ખ્યાલમાં નથી એટલે. હા, બડા બજાર છે. સ્વામી. હાજી હાજી. સ્વામી માંગલિક નમો ફરમાવો. રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સવ્વ સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ. ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમો લોગુતમો. ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હી શરણાચાર
અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે, અક્ષય વિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તના ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. ગુરુ ચાલો મૈયા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. હા આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. હાજી બધાને જય જીનેન્દ્ર, બધાને ખૂબ ખૂબ યાદી. જય સ્વામી, જય જીનેન્દ્ર. ધન્યવાદ.